વડો બનાવ્યો મમ્મી? ઓ બેટા વડો બનાવ્યો હનુમાન દાદાના અડદના લોટના. ખાસા બધા બનાયા. હા 6.5 કિલો લોટના. ચી રીતે બનાવ્યા? બનાયા? ચી રીતે બનાયા? હેડ શીખવાડે તને એનું. આજે શનિવાર હનુમાન દાદાના વડા કરવાના. આપણી સોસાયટીમાં દર શનિવારે રાત્રે 7 વખત હનુમાન ચાલીસા થાય. એટલે બહુ બધી પબ્લિક હોય એટલે આડદનો લોટ લાવી દીધો અને તલનું તેલ લાવી દીધું. એટલે પ્રસાદી માટે વડો કરવાનો. ગુડી માસી, સોનલ માસી, હસી માસી અને આપણો ચારનો ભેગો. ચાર ઘરનો. હા 4 ઘરનો બધાનો ભેગો કરવાનો. એટલે બધો ભેગો થઈને બનાવીશું અને બધો ભેગો થઈને નીચે લઈને જઈશું અને આરતી ને બધું ઉતારવાનું હોય. હા એટલે લોટ બોધવાની તૈયારી કરી આપણે. અડદનો લોટ બંધાય. 6.5 કિલો અડદનો લોટ લાયા હતા. એટલું ચાલી રહે આપણી સોસાયટી બધા કરતા હોય ને શનિવારે એટલે. મેઠું નથી કરી લો નખો માસી આખેથી જ લઈ લો માં લઈ લો માપતા આપી લઈ લો ઓછું નહીં પડે ના કમ્પ્લીટ આજે છે આ ચોટ આવું કહેવાય કઈ બોટલ તો લોટ ને એટલે મોટી તોડ પહેલા. મોટી તો દઉં થોડું તો અમાર બાબત વધી અમાર મેં કહું થોડો અડધો અડધો કરી દે માસી મોય કરી દેવું હા મોણ કરીને અડધું કરીએ તે હોત ને અઢારમા વિશે તો હોતું હા તો એ ચાલશે અસુ ભાવના બોલ મોટી લોટ બોધવાનો હો ને. હા લોટ બધવાનો મોણ નખવાનો આ તલના તેલનું અને તળવાના એ તલના તેલમાં બરાબર. જૈવિક બધી લાય હા જેવી આપણે પૂરી જેવો લોટ બોધવાનો. હા પણ અડદ તો એકદમ ચીકાશ વાળો હોય ને આપો વણતો દબાવતા ફાવું ને હા એવો લોટ પર દેવાનો મોણ નખવું પડે પણ વ્યવસ્થિત બાંધી દો. બીજું એડ કરી હા પાણી લેવાનું ખાસો બંધાઈ ગયો કે? બધા ઝાઝા હાથ રહ્યા હમણાં હા એ તો હો. એક આ કલર એક આ કલર એમ કરી કરી આ તો પ્રસાદી હનુમાન દાદાની એટલે વ્યવસ્થિત જ છે મસ્ત. પ્રસાદી તો અમે. હા મસ્ત જ લાગે. હા સારું લાગે હર સાલ વર્ગા દાદા તો વળો જાવ હા આપણે કોમ હનુમાન દાદાની કરીએ આ સુરત હનુમાન દાદાની કરવાની. ના માસી હું લાવું. એમ લાવો પછી બાંધી દો તા મસ્ત. હા બંધાઈ ગયો. હા જો બે જણાએ બોધ્યો ને બધો ભેગો થઈ ટૂંકી દીધો. બરાબર. થોડો થોડો અલગ ટૂંકીએ ને એટલે સારો ટૂંકાય. હા એ તો હો. અને આ ચીકણો એકદમ હોય ને અડદનો લોટ એટલે વાર લાગે થોડી એટલે વાર વ્યવસ્થિત ટૂંકવું પડે. હવે બધો ભેગો કરીએ પાછો બધા સંપાઈ ગયો. હવે બધો બનાવી દીધા. હા તો ઈમી કરો તો એ ચાલે. હરખું ઢોકી દેવા પણ હવે એનું ટોકર ઢોકીને ઉપર મોટું ટોકર ઢોકી. લોટ તો બંધાઈ ગયો. હા લોટ બંધાઈ હવે થોડી વાર પછી ગુલ્લો કરવાનો ને. 3 વાગ્યા પછી 3 વાગે પછી 12 વાગ્યા ને હા હા. શું લાગતું આ ના પેલા દબાઈ આ મોટું બુદ્ધિ એટલે ઉડા માસી દબાઈ ની ના ઉપર આ મૂકી દે એટલે હવા ના જાય શું કરવું અમિતા તમે હા થઈ જાય ને આપણે પેલું અંદર પેલું બફાય હવે ઊંધું પાડી હા એટલે હવે પેલું એ પાડી દે તો લઈ જઈશ તો પડી નહીં હાલ ધૂળ અમે બગડે જ છે. એ પાડી ઉપર દેવાનું હરખું કરું પેલું શું દબાઈ ના ના અને અંદર જાય ને હવા તો પછી મુકાઈ જાય હા એટલે ફૂલ ધ્યાન ના. રાખવું પડે. એટલે એ બધું વ્યવસ્થિત પેક કરેલું હોય ને તો બધું ફૂલ વ્યવસ્થિત મસ્ત. બરાબર. અને એકદમ પોછા પોછા મસ્ત 3 વાગે કરીશું. હા ચલો 3 વાગે આવશું ગુલ્લો થઈ ગયો. હા જો ગુલ્લા કરી દીધા અને દબાવવાનું ચાલુ કરી દીધું બરાબર.
એક બાજુ તેલે ગરમ કરવા મૂકી દીધું, બધા ભેગા થઈ જાય ચારે ચારે એટલે ફટાફટ બહાર આવે. હા. હા. આ લીલી વણ્યા. એટલે ઊંઘીને ઉઠ્યા તે મૂડમાં નહીં અત્યારે. એનો છોકરાને એવું હોય નક્કી ના હોય. સાવડા ગુલ્લા કરી દીધા. તેલ ગરમ થાય એટલે તળવાનું ચાલુ કરવાનું. ઓકે, થેલી બોધી દીધી એ હા, છોટા એટલે આખો દિવસ પેલો કાગળ લઈએ ને આપણે તો આ બધા લેવા મૂકવો પડે. આ કશું કરવું ના પડે, સીધું તો આમ દબાઈ આ લઈ લીધું. 3 છેડ હાથે મૂકીએ ને તો એ આવી જાય એવું મોટા મશીન ને એટલે છે. અહીં તો time હમણાં મૂકો હતો ને. હા, એ મોટું હોય એટલે જો સોનલ માસી તો ત્યાં મૂકવી. હા તે કઈ આવું છું મારે કઈ આવી જાય. મોટું મશીન હોય એટલે મોટું મશીન એટલે એને ગુલ્લા નાના કર્યા ને એટલે કઈ આવી જાય. હા થઈ ગયું. જો હા. તાઈન થઈ જાય મસ્ત મસ્ત. નાની બહુ નાની એ નહીં થતી ને બહુ મોટી એ નહીં થતી. મસ્ત. હા, વરસાદ નહીં ના છે. બનાવી દો તાન. તું સાદું લેતી આવો. હા લેતા આવો. થયું ગરમ? હો બેટા, તલનું તેલ મૂક્યું આપણે, હમ. ગરમ થઈ ગયું. અને કઢાઈ થોડી મોટી જ મેલી 4.5 કિલો લોટ, હમ. 4.5 કિલોનો વડો કરવાનો. બરાબર. 2 જણા હા, હોય એટલે ફટાફટ પાર આવે. જય હનુમાન દાદા. દડા દડા થઈ ગયું. હા, હવે ફેરવવામાં આવી. બસ માસી એવું ના નક્કી નહીં હું આ જુદો પાડવાનું હા, ચીકણો ચીકણો હોય એટલે ચોટી જાય. ચોટી જાય. દેશું નતું આશ્વાસન છે ને આજે આમ ખાઈ ખાઈ ભેગું એવું હા સેજ ઉપરા ઉપરી હોય ને. સાંભળ્યું ઘણી એ તો હાલ તો પટ્ટીના ગમત છે કે આ વધારે પડી ના? વધારે પડે એમાં. જોઈએ ના આવે હા. વધારે પડી બે જણની નક્કી ને એટલે આવું થાય. 2 સાબરીઓ નક્કી દીધી આપણે. વાંધો નહીં હવે આગલી ફેર ધીમે થોડી થોડી નાખો. ઓછા નાખીશું. પણ મસ્ત થયા ફૂલી. ફૂલીમાં. બસ એવી રીતે થોડા બધા થોડા તળી દેવાના. તળી દો. કઢાઈ મોટી હોય ને એટલે એના પોકાય. હા. વધારે નખાઈ જાય ને તો એ વધુ ના આવે. તળાઈ છે આવો બેટા જો તળાઈ જાય આટલા 2 સાબરી. પતી ગયું. આ 2 ટોકર ભર્યા મોટા મોટા, આ 2 નાના ટોકર ભર્યા અને પૂર. 4.5 કિલો હતા એટલે હા, કઢાઈ મોટી હતી ને હા એટલે એટલે ફટાફટ મસ્ત ફૂલી જો દડા ને દડા થયા ને. હમ આ જો આ ટોકર નવરા થઈ જાજો ગયા. હતો ને એટલે જાજો હતો એટલે જાજા તળિયા હમણાં ફટાફટ પતી ગયું. એ વાત તો હા. હા હા, સા મમ્મી આયા તક લાવડે ટેકો કરાવ કરી કઈ હોય. હા, હવે આ પાલી ભરતી હાઉ અને એનો ટોકર નેચા લઈ જતા ના ફાવ. ના ફાવું ત્રણ ચાર થઈ જાય એટલે પાલી ભર દેવાનો. ચાલ. આ ઠંડો થવા દે પછી પાલી ભરી એટલે ચોટી ના જાય. હા એ વાત તો. છૂટા છૂટા રહે. એટલે. તો રાત્રે આવી જાજો મિત્રો, મસ્ત મજાના અડદના વડા ખાવા હનુમાન દાદાની પ્રસાદી. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે. રાધે રાધે.